દિવાળીના તહેવાર પર દેશની રાજધાની દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ। દિવાળીની ઉજવણી પહેલા જ દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનો કહેર શરૂ થઈ ગયો। એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 300 ને પાર થઈ ગયો છે, જેને ખરાબ સ્થિતિની કેટેગરીમાં માનવામાં આવે છે। રોજ AQI વધી રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્હીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે, જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટના બની છે। પ્રદૂષણ વધતા દિલ્હીમાં ગ્રેપ 2 ના હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા। બીજા સ્ટેજમાં રોડ પર વાહનોની સંખ્યા ઘટાડવી, નિર્માણ કાર્યો અટકાવવા, ધૂળ અને ધુમાડાને ઘટાડવા પ્રયાસ કરવો વગેરે ઉપાયો સામેલ છે। આ સાથે જ વૃદ્ધો, બાળકો અને શ્વાસની બીમારી હોય તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। દિવાળીના તહેવાર પર દેશની રાજધાની દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ। દિવાળીની ઉજવણી પહેલા જ દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનો કહેર શરૂ થઈ ગયો।